નમસ્કાર. આજે આપણે ગુજરાતના એક એવા વિસ્તારની વાત કરવાના છીએ જેનું નામ કદાચ થોડા વર્ષ પહેલા બહુ ચર્ચામાં નહોતું, બેચરાજી. પણ હવે આ વિસ્તાર સુઝુકી મોટર ગુજરાત એટલે કે એસએમજી પ્લાન્ટને કારણે એક ગ્લોબલ ઓટોમોટિવ અને ઈવી હબ તરીકે ઓળખાઈ રહ્યો છે. બિલકુલ. અને હવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ત્યાં જઈ રહ્યા છે પેલી ઈ વિટારા ઇલેક્ટ્રિક કારની નિકાસ લાઇનનું ઉદ્ઘાટન કરવા. ખરેખર આ તો બેચરાજીથી બર્મિંઘમ જેવી સફર થઈ ગઈ. હા, અને આપણી આજની ચર્ચાનો આધાર પણ એક લેખ છે, બેચરાજીથી બર્મિંઘમ, ભારતનો ઈવી ક્રાંતિનો માર્ગ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આટલું મોટું પરિવર્તન આ શક્ય કઈ રીતે બન્યું. પ્રધાનમંત્રીની આ મુલાકાત અને ઈ વિટારાની નિકાસ એ ખરેખર તો 2012માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીનું જે વિઝન હતું અને સુઝુકીના ચેરમેન ઓસામુ સુઝુકીનો જે વિશ્વાસ હતો એનું જ પરિણામ છે એમ કહી શકાય. ઓહ, એટલે આ પ્રધાનમંત્રી તરીકે એમની એસએમજી પ્લાન્ટની પહેલી મુલાકાત હશે. અને આ ઈ વિતારા નિકાસથી તો એસએમજીનું નેટવર્ક 70થી વધીને છેક 100થી વધુ દેશો સુધી પહોંચી જશે. ચોક્કસ. આ ખરેખર એ દૃષ્ટિનું ફળ છે જેણે આખા વિસ્તારની કાયાપલટ કરી નાખી. સાચી વાત. અને જુઓ, આ ફક્ત મેક ઇન ઇન્ડિયા નથી રહ્યું હવે. આ તો શેપ ધ ફ્યુચર ફ્રોમ ઇન્ડિયા એટલે કે ભારતથી ભવિષ્ય ઘડવાની વાત છે. એ કઈ રીતે? આ ઈ વિતારા જુઓ, ભારતની પહેલી ઓલ વ્હીલ ડ્રાઈવ ઇલેક્ટ્રિક એસયુવી ગણાય છે. લગભગ 500 કિલોમીટરની રેન્જ. વાહ, 500 કિલોમીટર! હા, અને એટલું જ નહીં, અહીં પેલી TDSG એટલે કે ટાટા ડેન્સો સુઝુકી ગુજરાતની ગીગા ફેક્ટરી પણ છે. ભારતની પહેલી એડવાન્સ્ડ લિથિયમ આયન બેટરી બનાવતી ફેક્ટરી. ઓહ હા. જે હાઇબ્રિડ ગાડીઓ માટે પણ પાર્ટ્સ બનાવે છે. એટલે બેચરાજી મતલબ સુઝુકી, ગુજરાત અને ભારત ત્રણેય માટે બહુ મહત્વનું સેન્ટર બની ગયું છે. પણ આ શરૂઆત કેવી રીતે થઈ હતી? સાંભળ્યું છે કે 2012માં ગુજરાત સરકારે ભારત-જાપાન સંબંધો પર ભાર મૂક્યો ત્યારે સુઝુકીને અહીં લાવ્યા. પણ ત્યારે તો ઘણા પડકારો હશે, ખરું ને? ચોક્કસ હતા. શરૂઆતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સગવડો લગભગ નહિવત હતી. પણ ગુજરાત સરકારે જે ઝડપ બતાવી, નિયમો સરળ કર્યા, એકદમ ફેવરેબલ વાતાવરણ બનાવ્યું, એનાથી સુઝુકીએ મોટો વિશ્વાસ મૂક્યો અને રોકાણ કર્યું. પછી 2015માં પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું અને પછી તો આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ ગઈ. સપ્લાયર્સ પણ ઘણા આવ્યા. અને આ આખી ઇકોસિસ્ટમની અસર ઉત્પાદનના આંકડા પર દેખાઈ હશે નહીં? મેં સાંભળ્યું છે કે ગ્રોથ તો જબરદસ્ત રહ્યો છે. હા, બિલકુલ. એસએમજીએ સુઝુકીનો દુનિયામાં સૌથી ઝડપથી વિકસતો પ્લાન્ટ છે. તમે જુઓ, ઓક્ટોબર 2020માં 10 લાખ ગાડીઓ, 10 લાખ? ઓગસ્ટ 2022 સુધીમાં 20 લાખ, ડિસેમ્બર 2023માં 30 લાખ અને હવે ફેબ્રુઆરી 2025 સુધીમાં 40 લાખનો ટાર્ગેટ છે. અકલ્પનીય! અને સ્પીડ જુઓ, દર 57 સેકન્ડે એક કાર બને છે. આ સુઝુકી અને ભારત બંને માટે રેકોર્ડ છે. આ આંકડા ખરેખર પ્રભાવશાળી છે. પણ આ બધા વિકાસની આંકડાઓની અસર સ્થાનિક લોકોના જીવન પર શું પડી છે એ જાણવું પણ જરૂરી છે. ખૂબ જ મહત્વનો સવાલ. અને અસર ખરેખર નોંધપાત્ર છે. IRMA એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદે એક સ્ટડી કરી હતી. ઓહ, IRMA. હા. એમના રિપોર્ટ મુજબ આ વિસ્તારના લગભગ 77% પરિવારોની હેલ્થકેર સુવિધાઓ સુધરી છે અને 88% પરિવારોએ કહ્યું કે બાળકોના શિક્ષણમાં સુધારો થયો છે. મતલબ સ્કૂલમાં એનરોલમેન્ટ વધ્યું, ડ્રોપઆઉટ ઘટ્યા. વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. અને આર્થિક રીતે પણ લગભગ 41% પરિવારો ખેતી કે મજૂરી છોડીને હવે કાયમી પગારવાળી નોકરીઓ તરફ વળ્યા છે. આની પોઝિટિવ અસર 7.5 લાખથી વધુ લોકોની આજીવિકા પર પડી છે. એટલે પેલી વાતો જે આપણે સાંભળીએ છીએ કે મયંક ઠાકોર જેવા યુવાનોને સારી આરોગ્ય સેવા મળે છે, કાજલ જેવી દીકરીઓ ટેકનિશિયન બનવાનું વિચારી શકે છે, સાવિત્રીબાઈ જેવી મહિલાઓ નાનો વ્યાપાર શરૂ કરે છે, આ બધું સાચું છે. પરિવર્તન દેખાઈ રહ્યું છે. બિલકુલ. અને આ ખાલી વાતો નથી, એના વૈજ્ઞાનિક પુરાવા પણ છે. એક લ્યુમિનોસિટી એનાલિસિસ થાય છે. લ્યુમિનોસિટી એનાલિસિસ એ શું છે? એટલે રાત્રે વિસ્તારમાં કેટલી લાઇટ છે એના આધારે આર્થિક પ્રવૃત્તિ માપવાની રીત IMF અને વર્લ્ડ બેંક પણ વાપરે છે. ઓકે.
આ એનાલિસિસ બતાવે છે કે એસએમજી પ્લાન્ટની આસપાસ રાત્રિના પ્રકાશની તીવ્રતામાં 775% વધારો થયો છે. 775%. હા, અને આ ડેટા લગભગ 6.4%ની વાર્ષિક જીડીપી વૃદ્ધિ સૂચવે છે, જે નેશનલ એવરેજ કરતાં ઘણી વધારે છે. આ ખરેખર ભારત-જાપાન સહયોગનું એક ઉત્તમ ઉદાહરણ છે. શું આ બેચરાજી મોડેલ, મતલબ કે ઝડપી સરકારી પ્રક્રિયાઓ, સ્થાનિક સપ્લાયર્સનું નેટવર્ક, સ્કિલ ડેવલપમેન્ટ, આ બીજે ક્યાંક પણ સફળ થઈ શકે બીજા ક્ષેત્રોમાં? ચોક્કસ. આ મોડેલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો માટે પણ પ્રેરણા બની શકે છે. સુઝુકીના પ્રેસિડેન્ટ તોશીહિરો સુઝુકીએ પોતે કહ્યું છે કે આ સફળતામાં રાજ્ય સરકાર, સપ્લાયર્સ અને સ્થાનિક લોકોનો સહિયારો પ્રયાસ છે. અને જે નવી ઈ વિટારા આવી રહી છે એની ટેકનોલોજી કેવી છે, જરા ટૂંકમાં કહેશો? જુઓ, બેટરીમાં 2 ઓપ્શન મળશે અને સુઝુકીની ઓલ-ગ્રીપ ઈ ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ હશે. એટલે અલગ-અલગ રસ્તા પર સારો કંટ્રોલ. રેન્જ 500 કિલોમીટરથી વધુ છે, એટલે લાંબી મુસાફરી માટે સારી. અને HERT CE પ્લેટફોર્મ પર બની છે, જે ઈવી માટે ખાસ મજબૂત અને સુરક્ષિત છે. અને બેટી જે અહીં જ બને છે. હા, TDSGની લિથિયમ આયન બેટરી સુરક્ષિત છે, લાંબી ચાલે છે અને રિસાયકલ પણ થઈ શકે છે. ખૂબ સરસ. તો બેચરાજીની આખી સફર ધૂળમાંથી ઊભા થઈને ગ્લોબલ હબ બનવા સુધીની ખરેખર પ્રભાવિત કરનારી છે. એક વિઝન, યોગ્ય રોકાણ, ટેકનોલોજી અને સ્થાનિક સમાજનો વિકાસ, આ બધાનું અનોખું મિશ્રણ જોવા મળે છે. બિલકુલ. ભારત-જાપાન સહયોગ અને સ્થાનિક વિકાસ બંને સ્પષ્ટ દેખાય છે. તો આજની આ ચર્ચા પરથી એક વિચાર આવે છે. હા, કહો. આ બેચરાજી મોડેલ ભારતના બીજા કયા વિસ્તારોમાં આટલી જ સફળતાથી લાગુ પાડી શકાય? અને ઉત્પાદન તો ઠીક, પણ ભારતની ઈવી એમ્બિશન માટે હવે આગળનો નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? આ વિચારવા જેવું છે. ચોક્કસ. આના પર વધુ મંથન થવું જોઈએ.